જય શ્રી કૃષ્ણ, જય માતાજી મિત્રો. કાલે આપણે નાઇટ કેમ્પેન કર્યું હતું અને તો આપણે ટેન્ટ હાઉસ અચાનક ગાયબ થઈ ગયું, મળી જ નહીં મારા ભાઈ. એટલે આજે છે ને સવાર મમ્મીએ વિડીયો એડિટ કર્યો અને એડિટ કરતાં થોડી વાર વિડીયો એડિટ કરીએ, થોડી વારમાં ફોન હીટ થઈ જાય. પાછો ફોન ફ્રીજની અંદર મૂકવાનો એટલે ચાર્જિંગ ઘટી જાય, પાછું ચાર્જિંગની અંદર ફોન પર આવવાનો, પાછો એડિટ કરવાનો. એમ લગભગ નહીં હોય તો 2 કે 3 જેવા વાગી ગયા. અને પછી મેં એ જોયું મોબાઈલની અંદર, ત્યાં તો ખાલી 19% ચાર્જ હતું. મેં કીધું 19%માં હું કદાચ વિડીયો અપલોડ કરવા માટે છે ને તો 19% ગાયબ થઈ જાય અને વિડીયો અપલોડ થઈ શકે નહીં. એટલા માટે બસ હું થોડી વાર આરામ કર્યો અને અત્યારે હાલ આપણે વિડીયો અપલોડ કરીએ છીએ. એટલા માટે મારા ભાઈ કાલનો જે નાઇટ કેમ્પેન વાળો વિડીયો છે ને એ લેટ આવ્યો છે. તો અત્યારમાં પહેલાં આપણે હાર્દિકભાઈનો નાસ્તો કરી પછી ને કરીએ ટેન્ટ હાઉસ શોધવા માટે. અહીંયા જો આ બધી બચ્ચા પાર્ટી છે, जो कुत्ते को डाल रहे हार्दिक भैया, बहुत ही प्रेमाणु मानस है यार. हाँ, और वहाँ भी स्नैप वाले भैया है, कभी भी स्नैप ही लेते रहते हैं. सभी जीव को खिलाओ, रोटी को खाने के लिए आ जाओ. बढ़िया हार्दिक बनाई છે દહીં ચૂરમું. વિક્રમ આવી ગયો છે. વિકા જય માતાજી. जय माता जी. जय લેડો ફટાફટ હોતા ये टेंट हाउस यार. चलो. તો ગાઈસ ફાઇનલી આપણે લોકેશન પર આવી ગયા છીએ. કાલે મારા ભાઈ ટેન્ટ હાઉસ તો ખબર નહીં યાર ચો ગાયબ થઈ ગયો હતો. એ હોદવા માટે સ્પેશિયલ આજે આવ્યા છે. તો દેખો રાતે આપણને બધું દેખાતું હતું ને, અત્યારે હાલમાં દેખો કોઈ દેખાય છે ખાસ કોઈ કશું નહીં દેખાતું. મતલબ મેન બીક તો મને લાગે છે નાઇટની જ છે યાર. હોમાં દેખાય ડીપી નું લાઇટ હે લે યાર. એ કોઈનું વોક નથી લે ભાઈ, આ બધા વોક વોક કરતા હતા. પણ ગાઈસ દેખો અમે આ બાજના ભાગમાં રાતે આવીને ફરવા માટે ત્યારે ડીપી ની લાઈટ હતી યાર. અને વીકો તો શું કહેતો હતો લે રાતે કે માર તો જવું જ નહીં, ના પાડતો તો ખબર છે બરાબર. કે નથી જવું આજે. હા તું તાર સો તાર છે, બોધેરા તાર છે લે. હવે તાર બોધેલા તઈ મળે ઈમાં જોતા હેડ છે કતિક જોતા જોતા તઈ હેડ ખબર તો ખબર હમણાં. તો ગાઈસ રાતે તો મને ખબર નહીં તાર હતા કે નતા, એ કારણ કે મેં એ બાજુ છે ને ખાસ ફોકસ નહીં કર્યું. હોમ કેમેરો રાખું અને ફ્લેશ લાઇટના કારણે છે ને પછી હોમ બધું અંજાઈ જતું હતું. તો અત્યારે હાલ જઈએ આપણે અને જોઈએ કે ખરેખર તાર મારેલા છે કે નહીં મારેલા. એ બાકી હોય 2-4 પ્રકારના અવાજ પણ આવ્યા હતા, પણ એ તો લગભગ રાતે જે પણ બધા પક્ષીઓ અને પંખીઓ ફરતા હોય ને એમ ના જવા જાય. પ્રાણીઓના આવ્યા ને પંખીઓ હોય ને. અરે આ જોઈને અસલ હો તાર છે બધી પાછી. હા નહીં ઝાટકું ચાલુ તો એટલે હવ લે લીધે આ ઝાટકું મારેલું છે હોય કે જોન રાખવું બોલે. હવે પાછું અડીને ખરું ને યાર તાર. ચલો આ બાજુ જો આ તાર બધા માયેલા છે પેલા ઝાટકા તાર. આગળ ના જવાય કારણ કે અડી જાય આપણે લેવાઈ જો આપણે જોઈ લીધી તો સારું કહેવાય. ને આપણે નેક્સ્ટ પ્લાન પણ કર્યો છે અને એ પણ એકદમ હેવી કર્યું છે. એના અંદર તો બીજા 2-4 મિત્રો પણ બોલાયા છે બહારના. જો કદાચ ફાઇનલ થાય તો ગજબ લેવલની મજા છે. ઉઠી લે માર ક્યાં છે વિકાન છે ને ફટાફટ ગુસ્સો આવે છે. માર સારું છે યાર, મને ગુસ્સો ખાસ નહીં આવતો જલ્દી. વિક્રમ ગુસ્સો આવે. કાલ વિક્રમ છે ને એનું ક્યાં ખાઈ ગયું. અલે હાવ લે યાર, વાત સાચી. પણ એને નુકસાન આવ્યું ને યાર. એક વસ્તુ છે ગાઈસ, જો ગુસ્સો કોઈને આવતો હોય ને તો કંટ્રોલમાં કરી લેવો સારો, ને પોતાનો ગુસ્સો પોતાના જ ખાઈ જતો હોય છે. આ એકદમ રિયાલિટી છે. તો ગાઈસ જઈએ લોકેશન પર અને જોઈએ કે ખરેખર ટેન્ટ હાઉસ કયો ગાયબ થયું હતું. એ પહેલાં જોઈએ બધી સુરા ખોદ કદાચ કોઈ મલ જોવા ગાજી તો. ગાઈસ લોકેશન પર આવી ગયા છીએ. રાતે જો આપણે નાઇટ કેમ્પેન કર્યું હતું ને એ જગ્યા ઉપર. અને અહીંયા દેખો એટલે એમની બચ્ચે લે નહીં અમ તે રાતે હોય આપણે ખીચડી અને સોજી બનાવી હતી. ચૂલો પણ એમની છે. અને આપણે જે આ 4 બંબુમાં આવ્યા હતા ને લાકડો ખાલી ઓને આપણે સોલર લાઈટ લગાવી દઈ. પણ આ એ કમ્પ્લીટ છે ભાઈ. હું તો લે કદાચ કોઈ મળે તો લેહડો હતા. આ કેરી રાતે કેરી લાવ્યા હતા. કેરી પણ એમની છે ભાઈ. હોય આ જો હું ખાલી ગાઈસ રાતે આપણને છે ને એક પ્રાણીના પગ જોવા મળ્યા હતા. અત્યારે હાલમાં પણ પગ એમની જ છે. આ દેખો એના આ પગનો બધો નિશાન છે. ખબર નહીં યાર આ કયા પ્રાણીના છે. આઈ થિંક માં લાગે છે. તારા ચોથી લે ભાઈ તારા ના. અરે યાર લે પીકાન પરી વિક્રમ માય નહીં યો યાર. માર પગલા બીજો છે લે પગલા. અરે લહ બીજો છે લે ભાઈ. જોયું લે આ. તો ગાઈસ જોઈએ આ પગલો કેટલો હોય છે. પેલા આ બાજના ભાગમાં જોતા આવીએ બરાબર, પછી આપણે સામેવાળા ભાગમાં જોતા આવીએ. તો ગાઈસ આ બાદ તો પગલો તો બધા આ બાજ જોઈ છે. એ હોલ્સ લે પગ. અરે તો રાઉન્ડમાં વગાડી ને રાઉન્ડમાં ફરે સાદી ફરે. આ દેખો બધી જગ્યાએ રાઉન્ડમાં ફરે. અલે એ સુરાગ મળે. હું સુરાગ મળે. અલે હવ લ્યા એ માણસનો પગ લો. તો ગાઈસ ફાઇનલ થઈ ગયું કે રાતે કદાચ છે ને અમે જ્યારે અહીંથી પેલી બાજુ જઈને ફરવા માટે ત્યારે 99.99% કોઈક માણસ આવ્યો છે. કારણ કે આ માણસનો જ પગલો સાદી ફરે. ખેતરમાં જ આવ્યો છે. વાત સાચી છે.
ગાઈસ જોઈ લે બધો મસ્ત પગલો છે અને આ બાદ ના છે લે આવાજ તો ખેતર મળી જાય એટલે જોજે પેલું નહીં તારતો નહીં તાર બાદ ના કાં તો રાતે ભૂંડ ગાજી શોક માર્યા હોય ને ઝાટકા મશીન વાળું અને આ મને લાગે છે આ જેવું કરીને બુંડ કોઈ લાગે છે. તો ગાઈસ એક વસ્તુ તો ફાઇનલ થઈ ગઈ કે હવે માણસ આવ્યો તો અને એ જ માણસ લગભગ આપણું ટેન્ટ હાઉસ કદાચ છો ખંતાડી દીધું હે અમે સમજતા હતા કે કદાચ ભૂત હે કો તો કોઈ આત્માએ આપણું ટેન્ટ હાઉસ કોઈ જગ્યાએ મતલબ પોકાડી દીધું હે પણ ઓયા પાછા મને ખબર પડી કે 90% માણસે જ કર્યું હે અમે અહીંયા કદાચ કોઈ જોવા મળે તો આપણે પૂછશે ને કે આપણે પહેલાં જાતિ ફરી વળીએ બરાબર ધોવા માટે તો લેડો પહેલાં આ બાજના પાકમાં બધા ફરતા આવીએ પછી આ બાજ જઈએ પછી આ બાજ જઈએ ચલો ઓ માય ગોડ તો ગાઈસ અહીંયા દેખો આખો ડેમ પર આવી ગયેલો છે છેક આટલા સુધી પાણી આવી ગયું છે આવા ગાઉં સુધી બરાબર ઓકે એટલે રાતે તો ખરેખર પાણી નહોતું દેખાતું પણ અત્યારે વાત સાચી છે તો સિરિયસલી ગાઈઝ યાર ખતરનાક પાણી દેખાય છે ભાઈ પૂરેપૂરો ડેમ પર આવી ગયો છે આમ લગભગ 1 થી 2 વાર સાદા હે ને તો આ ખેતર પણ ભરાઈ જાય જે આપણા ખેતરની અંદર ભર્યા છે ને એ ખેતર આ ઓબાના પાછળ જોવું પડે ઓબાના પાછળ તો નહીં કે ગાઈસ ટેન્ટ હાઉસ હોતા આપણે ઓબા નજીક આવી ગયા પણ ઓબાના આજુબાજુ મેં કોઈ જોવા મળ્યું નહીં સારું ખબર નહીં યાર એ માણસે હંતારી શોધી દીધી હે યાર એ બંકાનો હોત ઉપર હે કો તો ટેન્ટ હાઉસ જો બંકો મળી જાય તો ટેન્ટ હાઉસ મળી જાય તો ટેન્ટ હાઉસ મળી જાય તો આપણે બંકાની જરૂરત નહીં પડશે બંકો મળવાની ચાન્સ ઓછા છે કારણ કે ટેન્ટ હાઉસ લઈ જવું હોય તો બંકો ના મળે ને હવે પાછી જગ્યા એવી છે ને રાતે કોઈ ગમે તે કોઈ આવી શકે કોઈ વસ્તુ કરવી તો આ જગ્યાએ થઈ શકે બધી એ મને લાગે છે ને આપણે હોમ બેટરી પડી હતી ખબર રાતે હવે રાતે બેટરી પડી હતી બેટરી પડી હતી આ બસથી કદાચ માછીમાં હોય પાછા હોય એ સમજાય કો કહે સારી બારી અરે હાવ લે એવું બની શકે રાત્રે સામે કોઈ ભાઈ હતા ને એ બા બેટરી પાડતા હતા એટલે મને લાગ્યું કે કદાચ કોઈ હોમી જગ્યાએ હોય તો આ બાદ તો ના આવી શકે ને પણ અહીંયા પાછું બીજું એક સુરત જોવા મળ્યું છે આ દેખો બરાબર આપણને છે ને એક આ ટ્યુબ જોવા મળી છે તો 90% એવું લાગે છે કદાચ આ ટ્યુબ લઈને આવ્યા છીએ આ જગ્યાએ બરાબર કારણ કે આપણું તો હશે ને 20 થી 25 મિનિટ જો સમય તો આપણે જો તો અડધો કલાક જેવું ગણી લઈએ તો એટલા ટાઈમની અંદર તો છે ને ટ્યુબ લઈને આ બાજુ આવી ગયા છીએ અને કહો તો પેલી આપણે ટેન્ટ હાઉસ લઈ ગયા છીએ એવું લાગે છે યાર પાછી નવી ટેન્ટ હાઉસ વસાવી પડે ખરા ખર્ચા પર ખર્ચા જ ચાલુ થઈ જશે ભાઈ હું કેવું થાય પહેલાં હા સી વાત બાવાજી બસ એટલું જ ટૂંક તો વાયદો છે હા એવા બૈદે છે મને એવું લાગે તો ગાઈસ દેખો ડેમનું પાણી તો દેખો યાર બધું પાણી મેં રાતે આવ્યા ત્યારે આ બાજુ વેવતું હતું અને તે હાલ મેં આ બાજુ જે હોય છે ફોટો વાળી પાડી દઈએ ફોટો ભાઈ પાછળ ખરેખર ગાઈસ ડેમના કિનારે ફરી રહ્યા છે પણ અહીંયા તો ભાઈ આપણને જોય દૂર સુધી ટેન્ટ હાઉસ જોવા મળતું નહીં અહીંયા ખાલી 2 બળદ જોવા મળ્યા છે બળદને પૂછતા આવીએ બરાબર બળદને પૂછ જોઈએ તો મેં હતા તમને ખબર છે કોઈ અલે એ પેલા પ્રાણીના કીધા ને પગ એ બળદના તો હિલે એ તો બળદ ના પણ એ વાત સાચી યાર મનુષ્ય ના એ વાત સાચી જો બળદ હે તો મનુષ્ય મતલબ આટલા એરિયાની અંદર કદાચ હોઈ શકે છે નકર પછી કહો તો મનુષ્ય ઘેર પણ જતો રહ્યો હોય પણ ખબર નહીં યાર મારું શું બનાવ બન્યો છે રાતે તો બળદ તો જોવા મળ્યા છે યાર ગાઈસ રાતે આપણે જે આવ્યા ને ડેમના નજીક એ વખતના છે ને અમને એક દ્રશ્ય ખતરનાક યાદ આવતું હતું આ રીતે આપણે છે ને હમું જોઈ રહીએ ને રાતે તો અચાનક કહો તો પેલા દરિયામણી પોણી નહીં રાક્ષસ ઉભા થતા હતા એવું લાગતું હતું લે સીન મને યાર પણ મેં એ બધાને એટલા માટે શેર ના કર્યું કે આ બધા બી હોય પાછું વિક્રમ થોડોક બધા બી આવે છે એટલા માટે એ તો ગોડજીલા જો કોઈક આવવાનું હોય ને એવું લાગતું હતું સેમ ટુ સેમ રાતે જે મને બધાને પેલું ઝાડ દેખાતું હતું ઊંચું એ આવી ગયું ઝાડ છે આ તો હું કદાચ કોઈ નવા આવ્યા હોય ને તો શું લાગે કે ભાઈ હમ કોઈ મોટું પ્રાણી છે યાર ખતરનાક પાણી છે પણ યાર ગાઈસ ડેમનો નજારો જોઈ લીધો છે અને હાર્દિકને પાછું દૂધ ભરાવાનું છે એટલે મારા આપવાનો ફોન આવી ગયો છે તો ફટાફટ જઈએ આપણે ઘેર ઓ એટલે માટલો હતું એ કાંઈ પથ્થર નાખી હું માટલો યાર ગપ્પા મારું છું યાર તો ગાઈસ ટેન્ટ હાઉસ તો મને લાગે છે કે તો ડુંગરની આજુબાજુમાં છે કારણ કે હોય છે ને બાજુમાં પાછો ડુંગર છે અને ડુંગરના બાજુમાં એક ખોચો પડે છે તો પણ એકદમ જૂનું મકાન છે ઓલ્ડેસ્ટ લગભગ નહીં હોય તો એક કાકો રહેતા હતા ને એમની ઘણી બધી અલગ અલગ ઘટનાઓ મેં આજે સવારે જ મારા મમ્મીના મારા પપ્પાના અને 1-2 કાકા આવ્યા હતા એમના મૂડ હોભરી યાર ખતરનાક વાતો ભાઈ તો આપણી બધી કહાનીઓ કેવી નહીં યાર એટલે પેલા ભાઈ રે ઓ ભાઈ ઉપર આજો કતિક વાર 2000 years later. ગાઈસ
ભાઈ જોડે વાત કરી લીધી. ભાઈ એમ કહે છે કે અમારી વિડીયોમાં આવું નહીં, પણ ભાઈએ જે સ્પષ્ટ રાતે બનાવ બન્યો હતો ને એ એમને બધું શેર કરી દીધું. રાતે ભાઈ જ હતા, એ બા પોતે હતા પાછા, કારણ કે એ બા થોડાક એ થઈ ગયા હતા. એટલા માટે એ અન લાગ્યું છે કે આ બધા બંકાઓ ફરવા માટે જશે ને તો હું આ ટેન્ટ હાઉસ હંતારી દઉં ને અને લોકેશન એર ઓન કરું એમ કરીને, કારણ કે બહુ પેલા થઈ ગયા હતા. એટલા માટે કે આ બધા જ્યાં છે ને હું એર ઓન કરું એટલે એ ભાઈ હંતારી દીધું હતું. ગાઈસ ફાઇનલી મળી ગયું ભાઈ. હું યાર સિરિયસલી યાર બોલો યાર, આવું સીન બની તું. અમારે રાતે ધામદી ખોણી નહીં ને રાતે પાછું આપણે હાથમાં જ પાછું એ ટેન્ટ હાઉસ છે, પણ રાતે આ બધા રાતે બહુ જીવે ના બહુ જીવે એ વાતે સાચી યાર. કદાચ અત્યારમાં બહુ થયું તો શું ખબર યાર. તો गाइस देखो फाइनली हमारा टेंट हाउस मिल चुका है. यस तो જોઈ લો ગાઈસ યાર સિરિયસલી યાર મને તો થોડી વાર માટે ટેન્શન આવી ગયું હતું. મેં પાછા 1500-2000 રૂપિયા ખર્ચવા પડી ટેન્ટ હાઉસ માટે, કારણ કે ઘણી બધી આપણે ચેલેન્જ ને કેમ્પેન વિડીયો તો બનાવતા જ રહેવાના છે. તો લેહડો તાન ફટાફટ ઉતાર દીએલા ભાઈ ટેન્ટ હાઉસ ને યાર. બિચારું ચોલ અટકી તો ખરા દીકે ચાલો અટકી ચાલ નહીં તાન યાર. ગાઈસ ટેન્ટ હાઉસ પેલા ભાઈ ઉપર દોરડીથી બાંધી દીધું છે. વિચાર તો કરો યાર, ખતરનાક લોકો પડ્યા છે નહીં દુનિયાની અંદર. તો આમ આપણે છે ને આ ઝાડ ઉપર ચડવું ઉપર છે અને ટેન્ટ હાઉસ નીચે ઉતારવું પડે ને કોઈથી આપણે ખેંચવા જઈએ તો પૂરેપૂરું ટેન્ટ હાઉસ ફાટી જાય. તો પહેલાં જોવું પડે, જોઈએ બરાબર છે. ટેન્ટ હાઉસનો કોઈ ઈજાત નથી થઈ ગયા. ઈજા કોઈ નુકસાન તો થાય ટેન્ટ હાઉસનો. તમે ત્યાં હું તો આટલે થયા આવતું નહીં. ગાઈસ પ્રયાસો કરીએ છીએ ગમે તે કરીને ટેન્ટ હાઉસ નીચે લાવવાનું. ટેન્ટ હાઉસ કોઈ ના થાય ભાઈ. હાર્દિક વાપરી લે દાંતરું મળી છે. વિક્રમે દેશી જુગાડ કર્યો છે. આ રીતે દાંતરાના તારથી બોધી દીધું છે. આમાં કપાઈ જાય બરાબર થોડું. હાર્દિકભાઈ તો જો ટેન્ટ હાઉસ ના કપાય પાછું. એટલે ટેન્ટ હાઉસ ના કપાય, ટેન્ટ હાઉસ ના કપાય ભાઈ. એટલે તું ઠે લે એટલે ટેન્ટ હાઉસ બગર છે. ટેન્ટ હાઉસ એ પેલામ પર હાથી ગયા પેલામ પર એટલે હવે એવી કા હાર્દિક કાઢે હાર્દિક કરે આડું રાખવું ભાઈ બરાબર. ગઈ ના હા ભાઈ ગ ફાઇનલી અરે ઉડે લે પકડ લે પકડ. અલે એ ભાગી ના જા એટલે બધે મજામાં. એટલે ભાગી ના જા એટલે તૂટા નહીં લે આ તૂટા નહીં વિકા બરો. એટલે વિકા મેલ દે ગાઈસ ફાઇનલી ટેન્ટ હાઉસ છોડી અને બહુ દીધું આપણે તાર વડે. તો અમે કરીએ છીએ આપણે વિડીયોનો એન્ડ. અને આઈ હોપ કે ભાઈ તમને બધાને અમારો વિડીયો ગમે તો લાઈક કરી દેજો અને ચેનલ પર આવેલા તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. બાકી આપણે નેક્સ્ટ કેવી ચેલેન્જ કરીએ હતા એ બધા ખાલી કોમેન્ટ કરજો. આપણે પૂરેપૂરો પ્રયાસ કરવાનો બરાબર, કારણ કે અમુક જગ્યાએ રિયલમાં ઘટનાઓ બધી બનતી હોય છે યાર. હું કેવું લે સાચી વાત છે, પણ આપણે ઘટના આ બધી પેલા ભાઈ ના લીધે બની છે એટલા માટે હું આવું છું યાર. તો નહીં લે આવજે